નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અંતર્ગત આવેલી સેક્શન ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર તેમજ આસિસ્ટન્ટ માટેની વિવિધ સ્નાતક પાસ થયેલા ઉમેદવારો માટેની કાયમી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિગતવાર જોશું મિત્રો। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તમે જોઈ શકો છો મિત્રો, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે। તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર NFSU નોન એકેડેમિક 02/2026 તારીખ 23 ફેબ્રુઆરી 2026 ના રોજ ઓફિશિયલ નોટિફિકેશન આવેલું છે। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપવામાં આવેલી છે મિત્રો, અરજી કરવા માટેની તેમજ વિગતવાર નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેની। એડવર્ટાઇઝમેન્ટ ફોર વેરિયસ નોન એકેડેમિક પોઝિશન માટેની જાહેરાત છે। નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ અંડર ધ એજિસ ઓફ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ઇન્વાઇટ્સ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ ઇન્ડિયન નેશનલ પોઝેસિંગ ધ રિક્વાયર્ડ એકેડેમિક ક્વોલિફિકેશન એન્ડ રિલેવન્ટ વર્ક એક્સપિરિયન્સ ફોર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ટુ ધ ફોલોઈંગ પોઝિશન। સેક્શન ઓફિસર માટેની કુલ 12 જગ્યા છે મિત્રો। ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે DYSO માટેની 14 જગ્યા છે તેમજ આસિસ્ટન્ટ માટેની અહીંયા કુલ 25 જગ્યા છે મિત્રો। ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે લેવલ 7 મુજબ એટલે કે 44,900 અહીંયા બેઝિક શરૂઆત થશે। તેની સાથે અન્ય જે DA છે એટલે કે DNS એલાઉન્સ, HRA વગેરે જે ભથ્થા છે અન્ય મળવાપાત્ર થઈ શકશે। જ્યારે આસિસ્ટન્ટ માટેની કુલ 25 જગ્યા છે, જેમાં લેવલ 2 મુજબ એટલે કે 19,900 બેઝિક, તેની સાથે DA, HRA અન્ય જે ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકશે। કેટેગરી મુજબ વાત કરીએ તો આસિસ્ટન્ટ માટે ST કેટેગરી માટે 2 જગ્યા, SC કેટેગરી માટે 3 જગ્યા, OBC નોન ક્રિમિનલ માટે 7 જગ્યા, EWS માટે 3 જગ્યા, અનરિઝર્વ માટે 10 જગ્યા છે। જ્યારે DYSO માટે ST માટે 1, SC માટે 1, 4 જગ્યા, OBC નોન ક્રિમિનલ 2 જગ્યા, EWS માટે તેમજ 6 જગ્યા જે અનરિઝર્વ કેટેગરી માટેની છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, મિનિમમ ક્વોલિફિકેશન તો તમે જોઈ શકો છો સેક્શન ઓફિસર માટે ધી કેન્ડિડેટ શુડ નોટ, જો એજની વાત કરીએ તો નોટ લેસ દેન 21 યર એન્ડ નોટ મોર દેન 40 years ઓફ એજ, provided that the upper age limit will not be applicable to candidate service or state or central government or university board corporation, possess bachelor degree in any discipline with good academic record obtained from any of the university established or incorporated by or under a central or state act in India, possess the adequate knowledge of Hindi, English, computer proficiency। એટલે કે મિત્રો અહીંયા એક્સપિરિયન્સ માંગેલો નથી, તમે જોઈ શકો છો। ડેપ્યુટી સેક્શન ઓફિસર માટેની વાત કરીએ, DYSO માટેની તો અહીંયા વયમર્યાદા મિનિમમ 21 વર્ષ, મહત્તમ અહીંયા 40 વર્ષ સુધીની રહેશે। પ્રોવાઇડ ધેટ અપર એજ લિમિટ વિલ નોટ બી એપ્લિકેબલ ફોર ધ કેન્ડિડેટ ઇન ધ સર્વિસ ઓફ સ્ટેટ ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટ, યુનિવર્સિટી, બોર્ડ, કોર્પોરેશન, possess બેચલર ડિગ્રી એટલે કે સ્નાતક પાસ થયેલા હોય ઇન એની ડિસિપ્લિન વિથ ગુડ એકેડેમિક રેકોર્ડ obtained from any of the university established or incorporated by the central or state act in India, possess adequate knowledge of Hindi, English and computer proficiency। આસિસ્ટન્ટ માટેની વાત કરીએ તો અહીંયા વયમર્યાદા લઘુત્તમ 21 વર્ષ, મહત્તમ 35 વર્ષની રહેશે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોઝિસ બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન એટલે કે કોઈ પણ ડિસિપ્લિનમાં જે સ્નાતક થયેલા ઉમેદવારો છે તે અહીંયા આસિસ્ટન્ટ માટેની જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે। ઇન્સ્ટ્રક્શન્સની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો, ધી કેન્ડિડેટ મસ્ટ બી સિટીઝન ઓફ ઇન્ડિયા। ઓનલાઈન જે પોર્ટલ છે મિત્રો, ઓનલાઈન એપ્લિકેશન થ્રુ સમર્થ પોર્ટલ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે will be accepted. Candidate who wish to apply for the more than one post will require to submit separate online application along with application fee for each post separately. Application fee for general EWS OBC category applicant is 500 rupees plus GST and transaction charge. The application fee is non-refundable એટલે કે અહીંયા 500 રૂપિયા પ્લસ GST ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે, જે નોન રિફંડેબલ રહેશે। એપ્લિકેન્ટ ફ્રોમ SC ST કેટેગરી, દિવ્યાંગજન એન્ડ વુમન કેન્ડિડેટ આર એક્સેમ્પ્શન ફ્રોમ પેઇંગ ધ એપ્લિકેશન ફી એટલે કે તેને મુક્તિ આપવામાં આવેલી છે। The date of determining the eligibility of candidate in every respect shall be a prescribed closing date for submission of the online application. The term good academic record should mean the candidate must have obtained at least 55% marks or an equivalent at the bachelor degree level or an equivalent degree from Indian foreign university or first bachelor degree obtained in first attempt, first trial. The upper age limit will be relaxable as SC ST OBC disabled and ex-serviceman candidate as per Government of India rules એટલે કે જે કેન્દ્ર સરકારના નિયમો છે મિત્રો તેના અંતર્ગત SC ST OBC કેટેગરી માટે જે છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે ઉપલી વયમર્યાદામાં। Applicant are advised to submit the online applications to the university
well in advance without waiting for the last date of avoided any delay due to other unforeseen events or circumstances. ત્યારબાદ તમે જોઈ શકો છો રિઝર્વેશન ફોર એસસી એસટી ઓબીસી એન્ડ નોન ક્રિમિનલ EWS એન્ડ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી વિલ એઝ પર ધ એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નોર્મ્સ એઝ એમેન્ડેડ ફ્રોમ ધ ટાઈમ ટુ ટાઈમ. કેન્ડિડેટ એપ્લાઇંગ ફોર ધ રિઝર્વ પોસ્ટ શુડ ક્લિયરલી સ્ટેટ ટુ વિચ કેટેગરી તે બિલોંગ. એટલે કે ખાસ એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે મિત્રો જે સત્તાધિકારી પાસેથી એટલે કે જે ઓથોરિટી પાસેથી એટલે કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અથવા તો જે તે રિલેવન્ટ જે અધિકારી પાસેથી મેળવેલું હોય તેવું જે તે વર્ષનું મિત્રો નોન ક્રિમિનલ અથવા તો જે તે EWS કેટેગરીનું સર્ટિફિકેટ હોય તો તે ખાસ અપલોડ કરવાનું રહેશે. એટલે કે અહીંયા તારીખ પણ આપેલી છે. ઓબીસી નોન ક્રિમિનલ માટે 1/4/2025 પછીનું જે કટવેલું હોય છે મિત્રો, બટ નોટ લેટર દેન ધ લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન એઝ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. EWS માટે 1/4/2025 પછીનું, તેમજ દિવ્યાંગજન માટે ખાસ મેડિકલ ઓફિસર પાસેથી 40%થી ઓછી ના હોય તેવું ખાસ દિવ્યાંગતા ધરાવતા હોય તેવું સર્ટિફિકેટ જે અપલોડ કરવાનું રહેશે મિત્રો. The university reserves the right to fill or not fill any of the all post without assigning any reason, and no notice will issued in the regards. Selection for this post will be on the basis of merit of marks obtained in the written test and the skill test. The university reserves the right to restrict the number of candidates to be called for written test and skill test on basis of screening test. The prescribed qualification are minimum, and mere fact that candidate possesses the same does not create any right in her favor of being called for the screening test, written test and skill test. Candidates already in service must submit NOC and vigilance clearance certificate from their employer at the time of document verification. Candidate in service of government, semi-government, PSU should have NOC obtained from his or employer, or she has to intimate his employer in advance about his or application according to rules of the concerned employer in the behalf. Candidate in their own interest are advised to check regularly university website www.nfsu.ac.in. Not EADA will be admissible for attending screening test, written test and skill test. તમે જોઈ શકો છો કંઈ બી ક્વેરી હોય તો અહીંયા જે એક ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો, recruitment_HQ@nfsu.ac.in. તેમજ અહીંયા લિંક આપેલી છે મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. તમે જોઈ શકો છો NFSU એટલે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, તેનું હેડક્વાર્ટર છે તે સેક્ટર 9 ગાંધીનગર ગુજરાત ખાતે આવેલું છે મિત્રો. તેમજ તેની જે કેમ્પસ છે તે ગાંધીનગર, દિલ્હી, ગોવા, અગરતલા, ભોપાલ, ધારવાડ, જે ગુવાહાટી, ભુવનેશ્વર, રાયપુર, નાગપુર, ચેન્નઈ, જયપુર, તેમજ NFSU ઇન્ટરનેશનલ કેમ્પસ છે તે યુગાન્ડા, જિંજાર, તેમજ NFSU એકેડેમી પુણે, ઇમ્ફાલ ખાતે આવેલી છે મિત્રો. તો તમે જોઈ શકો છો સ્નાતક પાસ થયેલા ઉમેદવારો માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સેક્શન ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે તેમજ આસિસ્ટન્ટ માટેની કુલ વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.